જુઓ કે ક્યારે જઈ રહે. જ્યારે એના સારા રિઝલ્ટ હોય, લોકોને એના ફાયદા મળ્યા હોય તો જ એ વસ્તુ માર્કેટમાં 10 વર્ષ સુધી ટકી શકે, ન કે કોઈ વસ્તુ 10 વર્ષ સુધી ટકી શકે નહીં. એના એના ટીમ મેમ્બરો, એના કંપનીના દરેક લોકોનો વિઝન મજબૂત હોય, કંપનીના જે ફાઉન્ડરો હોય, કંપનીના જે મેનેજમેન્ટ લેવલ હોય, એના જે લીડરો હોય, આ બધાનું વિઝન બહુ મજબૂત હોય તો જ કંપની 10 વર્ષ સુધી ટકી શકે. કે ખાલી નાના વિઝન વાળા લોકો તો આવે છે, એકાદ 12 મહિના 2 વર્ષની અંદર બેટિંગ કરતા હોય અને ઘણીવાર ચોકા છગ્ગા મારે, ઘણીવાર આઉટ થઈને જતા રહેતા હોય. પણ જે અસલ મેનેજમેન્ટ અને અસલ લીડરો હોય એ માર્કેટમાં એક લોબા વિઝન સાથે, એક લોબા ગોલ સાથે ચાલતા હોય અને દરેક પરિસ્થિતિનો સામનો કરતા હોય અને દરેક પરિસ્થિતિનો સામનો કરતા કરતા આગળ વધતા હોય. એમના સામે ઘણીવાર મોટી મોટી મુશ્કેલીઓ એવી આવી જાય તો બી એમના મન ડકતા નહીં અને દરેક સમયની અંદર પોતાની મંજિલને ટાર્ગેટ કરીને, પોતાના લક્ષ્યને ટાર્ગેટ કરીને અને એક લોબા વિઝન સાથે ચાલતા જ રહેતા હોય. ત્યારે જ કંપની 10 વર્ષ પૂરા કરી શકે. વરના કોઈ આલી મવાલી કંપની, કોઈ ઇલા ચાલુ કંપની કોઈ 10 વર્ષ પૂરા ના કરી શકે. જ્યારે મેનેજમેન્ટના અને લીડરોના બહુ મોટા વિઝનો હોય તો જ કંપની આગળ વધી શકે અને તો જ દરેક પરિસ્થિતિમાં એ લોકો ફાઇટ કરી શકે અને દરેક પરિસ્થિતિમાં એ લોકો રસ્તા નીકાળીને આગળ વધી શકે. કંઈક ના કંઈક રસ્તા નવા બનાવી, રસ્તા નવા નીકાળીને આગળ વધી શકે. આપણે લોકો સુધી પહોંચવા માટે આજે એક માધ્યમ બનાવ્યું છે. એ રીતે દરેક વખતે કંઈક ના કંઈક નવી ટેકનોલોજી, કંઈક નવું આયોજન કરીને કંપની આગળથી આગળ ત્યારે જ વધી શકે જ્યારે એના ભવિષ્યના પ્લાનિંગો અને ભવિષ્યના ગોલ બહુ ક્લિયર હોય અને બહુ મોટા હોય. તો આજે એલબીઆર માર્કેટિંગ 10 વર્ષથી 11મા વર્ષની અંદર ચાલી રહી છે. આજે કંપની લગભગ 2 થી 3 સ્ટેટની અંદર કામ કરી રહી છે. ગુજરાત, એમપી, મહારાષ્ટ્ર અને રાજસ્થાન, 4 રાજ્યોની અંદર કંપનીનું હાલ બિઝનેસ ફેલાઈ રહ્યું છે સારી રીતે અને ધીરે ધીરે પૂરા હિન્દુસ્તાનમાં હવે આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છીએ તો ભવિષ્યમાં આપણે આખા હિન્દુસ્તાનમાં આપણે પ્રોડક્ટને સપ્લાય કરી શકીશું, પ્લાનને પ્રેઝન્ટેશન કરી શકીશું. કારણ કે પહેલા પ્લાન પ્રેઝન્ટેશન કરવા માટે અહીંથી દિલ્હી કે મુંબઈ જવું હોય તો રોજ કોઈ જઈ ના શકતું. પણ હવે આપણે આ ટેકનોલોજીના માધ્યમથી દિલ્હી, મુંબઈ, કલકત્તા, લખનઉ કોઈ પણ જગ્યાએ કોઈ પણ ડિસ્ટ્રીબ્યુટર હશે તો આપણે ત્યાં સર્વિસ આપી શકીશું અને આપણે એમને પ્લાન પ્રેઝન્ટેશનની ટ્રેનિંગ બી આપી શકીશું. તો એ ટાઈપના આજે આપણે ટેકનોલોજી બી ડેવલપ કરી રહ્યા છીએ. તો આવનારા સમયની અંદર આની ખૂબ જ ઝડપથી સ્પીડ વધવાની છે. જે અત્યાર સુધી ધીરે ધીરે સ્પીડ વધવાની છે. અને આપણે ગુરુવારે બી જોઈએ તો કંપનીનો પ્લાન ખૂબ જ જબરજસ્ત અપડેટ કરીને અને હાઈટેક લેવલે લઈ જવામાં આવ્યું છે, જેમાં બધી જ પ્રકારના લોકો ખૂબ ઝડપથી ઇન્કમ કમાઈ શકે અને ખૂબ મોટી ઇન્કમ કમાઈ શકે અને દરેકનું ધ્યાન રાખવામાં આવે છે. ડિસ્ટ્રીબ્યુટરથી લઈને, કસ્ટમરથી લઈને, સેલિંગ કરતા હોય, સેલિંગ વાળા લોકોને લઈને, લીડર્સને લઈને દરેકનું જે વિઝન વાળા છે બધાનું ધ્યાન રાખીને એક પ્લાન જબરજસ્ત હાઈટેક લેવલે તૈયાર થઈ ગયો છે. જે હવે શાયદ હિન્દુસ્તાનના ઇતિહાસમાં પ્રથમવાર આટલો હાઈટેક પ્લાન તૈયાર થયો છે, જે આવનારા સમયની અંદર હિન્દુસ્તાનમાં ધમાલ મચાવી શકે એવો પ્લાન તૈયાર થઈ ગયો છે. હવે આ પ્લાન ઉપર આપણે જો સારી રીતે પ્રચાર કરીશું તો આ પ્લાન હિન્દુસ્તાનમાં નંબર 1 ઉપર જઈ શકે એવો પ્લાન છે. આટલો ફાસ્ટેસ્ટ પ્લાન હાલ હિન્દુસ્તાનમાં કોઈ કંપની જોડે